દુર્ઘટનાના પગલે સુરક્ષા માટે કડક પગલાં. વડોદરા અને પાદરાના ફટાકડાના ગોડાઉનોમાં તંત્રની તપાસ. ડીસા ખાતે બનેલી ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનાને પગલે વડોદરા અને પાદરા તાલુકાના તંત્ર દ્વારા ફટાકડાના ગોડાઉનો અને ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારી તપાસ માટે 2 ટીમો રચી છે, જેમણે કુલ 11 સ્થળોએ તપાસ કરી છે. આ તપાસ દરમિયાન પાદરા તાલુકાની એક દુકાનને એનઓસી ન હોવાને કારણે બંધ કરવામાં આવી છે. ડીસા દુર્ઘટનામાં 21 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં 7 બાળકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જે 15 દિવસમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી શકશે. આ ટીમ તપાસ કરશે કે ગોડાઉનના માલિકોએ જરૂરી પરવાનગી મેળવી હતી કે નહીં અને ત્યાં ફાયર સેફ્ટીના ઉપકરણો હાજર હતા કે નહીં. આ દુર્ઘટનાએ વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં 2012માં બનેલી આગની ઘટનાની યાદ અપાવી છે, જેમાં 8 વર્ષીય બાળકનું મૃત્યુ થયું હતું અને 50 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટના પછી ફટાકડાના બજારમાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, જેની અસર આજે પણ જોવા મળે છે. આવા દુર્ઘટનાઓને રોકવા માટે તંત્ર દ્વારા ફટાકડાના ગોડાઉનો અને ફેક્ટરીઓમાં નિયમિત તપાસ અને સુરક્ષા ઉપકરણોની સુનિશ્ચિતતા જરૂરી છે. જાહેર સુરક્ષાના નિયમોના પાલન માટે તંત્રની આ કાર્યવાહી મહત્વપૂર્ણ છે. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.